દાતાઓ સૌને જય સ્વામિનારાયણ. ગાય એની ભાવ કરીને સાચવવી એ ઘણું કઠણ છે. આજે આ નવા વર્ષના દિવસોનો પ્રારંભ થાય છે. બધામાં જે કાંઈ રકમ આવે ત્યાં ગૌશાળાના લાભાર્થે વપરાય છે. બસ મને સિવાય બધાય દાતાઓના શુભ પહેલા જો 5 દિવસમાં 10 પ્રસંગ સાચવવાના છે. પાછો વડતાલના ઉત્સવમાં પહોંચવાનું છે. પણ બરું થાય છે. તમે બધા આ સરસ ભગવાન ગોપાલનની મૂર્તિ સ્થાપિત કરી છે. સરસ કેવો સરસ મજાનો બધો ચારે બાજુથી જે ગાયો પાણી પી શકે એવો સરસ મજાનો અવાડો કર્યો છે. જગતમાં સંસ્થાઓ થાય હોનાના શિખરો થાય, પણ આવી ગાયોની સેવા કરવી ને એ તો શ્રદ્ધા. વૃક્ષો પૂજાય, આપણી નદીઓ પૂજાય, પહાડો પૂજાય, ગોવર્ધન છે, હિમાલય એટલે આપણી મહાન સંસ્કૃતિ છે. કહેવાય છે ને કે ખબર છે અમારા બીજાપુર બાજુ ઉત્તર ગુજરાતમાં એક આખું મુસ્લિમ ગામ છે, આખું મુસ્લિમ. મારા છોકરાઓ આપણે ત્યાં ભણતા આરટીઓ ઓફિસર છે, અથવા ટ્રેક્ટરના શોરૂમ છે પાલનપુરમાં. બીજા અમારે ત્યાં દ્રાક્ષના બગીચા છે. બધા સંતોને વિદ્યાર્થીઓને લઈ જાવે, 400 વિદ્યાર્થીઓ સંતો બધાના હાથમાં ચપાતી દે કે જાઓ તમારી મેળે દ્રાક્ષના માંથી તોડી ખાવ છે બધા. અરે મેં કીધું આ છોકરાને કાં ચપાવવા છે કાં તમારે દાળવા તોડશે. તો કે ના, અમને ભરોસો કે ગુરુકુળના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે એટલું એમને પણ શ્રદ્ધા. પણ અમે જોયું અમારું ખૂબ સારું કહેવા જોઈએ, ત્યાં ઘેરે ઘેરે ગાય બાંધી, કોઈ ઘરે ભેંસ ન મળે, ઘેરે ઘેરે ગાય. અને એ ગાયોનું જે છાણ ભેગું થાય એ ગામમાં એક ઠેકાણે એકત્રિત થાય અને ઘરે ઘરે એમાંથી ગોબર ગેસના કનેક્શન, ઘરે ઘરે પાણી, ઘરે ઘરે ગેસ. અને આખા ગામમાં એ આપણું આવડું મોટું પાટસર ગામ છે, પણ અંડરગ્રાઉન્ડ ગટર છે. ખરી તો સારું. પણ એ ગામમાં અંડરગ્રાઉન્ડ ગટર સહિતની તમામ વ્યવસ્થાઓ. એટલે ગામની એકતા, ગામની જાગૃતિ અને સેવાભાવી માણસો દ્વારા જ આ બધું થતું પાડતું હોય. બસ ફરીથી ભગવાનને પ્રાર્થના કરું છું તમને બધાને આ ગાયોની સેવા કરવાનું. લોકની દ્રષ્ટિએ અને પારલૌકિક દ્રષ્ટિએ ભગવાન તમારું સર્વ રીતે મંગળ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.
તો મંચ ઉપર એ પોતાનું સ્થાન લેશે. ડૉક્ટર અશોકભાઈ જાગાણીને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. આવશે બાપ સંતો સાથે. ધાનાણી તેમજ દિલીપભાઈ પાનસુરિયા એમને હું વિનંતી કરીશ કે સંતોનું અહીંયા પૂજન કરવા માટે એ જરૂરથી આવશે. પૂજ્ય કોઠારી સ્વામી શ્રી નરનારાયણ સ્વામી, શ્રી પૂજ્ય હરિવર્ધન સ્વામી, કૃષ્ણજીવન સ્વામી વગેરે સંતો અહીંયા ઉપસ્થિત છે, તો સ્વાગતને વધાવીશું. ત્યાર પછી રતિભાઈ પુનાભાઈ ઠુમર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો વિનુભાઈ જોરદાર તાલીઓથી આ સ્વાગતને આપણે વધાવીશું. આપણે આ તમામ સ્વાગતને તાળીઓના ગણગણાટથી વધાવીશું. વિનુભાઈ છગનભાઈ પરમાર જો મિસ્ત્રી હાજર હોય તો ઝડપથી એ આવી જાય. આપણે આ સન્માનને તાળીઓ ચાલુ રાખો. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ પ્રમુખશ્રીનો. સુરેશભાઈ ગજેરા કે જેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. જગદીશભાઈ વી પડશાળા એ સ્ટેજ ઉપર પધારશે. હિંમતભાઈ મકાણી પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. હિંમતભાઈ પવનભાઈ ખોખર સાહેબ, ધીરુ કાકા ખોખર સાહેબ ઉપસ્થિત થાય સ્ટેજ ઉપર. સાથે હિંમતભાઈને લેતા આવે. શાંતિભાઈ શાહ અને મિલનભાઈ શાહ તરફથી 30,000 રૂપિયા આ ગૌશાળાને દાન રૂપે મળેલ છે. ત્યારબાદ ધીરુભાઈ પુનાભાઈ જાગાણી અને એમનો સુપુત્ર ચિરંજીવી ચંદ્રેશ, જેને ગવર્મેન્ટ જોબ મળ્યા પછી પ્રથમ પગારમાંથી 11,111 જો ચંદ્રેશ જો હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સ્વામીને વિનંતી કરું કે તેઓ આશીર્વાદનો હાર પહેરાવશે. શાંતિભાઈ ઝડપથી આવી જાય આવે છે. ત્યારબાદ કાંતિભાઈ મોણપરા કે જેમના તરફથી ગૌશાળા વતી એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિનુભાઈ રામજીભાઈ ઝાલાવાડિયા એ પણ અમારા આ ગૌશાળાને આજીવન દાતાર્ય આ બધા કરી રહ્યા છે. સાથે ભક્તો, ગઈકાલે જરગલીમાં પણ ગૌશાળાની અંદર આવો જ ડાયરો હતો. ત્યાં પણ મેં એક વાત કરી હતી. મેં કીધું ગૌશાળાની અંદર એ કાંઈ લેવા માટે નથી આવતા, કોઈ એ દેવા માટે આવે છે. આજે જ્યારે ભક્તો આપણે અહીંયા ભેગા થયા છીએ એ તો કાંઈ લેવા નહીં, એક ફક્ત ગૌ માતાના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યા છીએ અને એ ગૌ માતાને એ કાયમી નિભાવ માટે કંઈક આપણે અર્પણ કરવા છીએ.
ત્યારે કાર્ય એ 100% સફળ બને એવી પ્રાર્થના એ ઠાકોરજીના ચરણોમાં અને સંતોના ચરણોમાં કરી અને મારી વાતને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને દીપકભાઈ દેસાઈ શ્રીજી ડેકોરેશન એન્ડ લાઇટ આ ત્રણેય 108 ઝડપથી વધારે એટલે ડાયરો આપણે શરૂ થાય ઝડપથી વધારે